જય દ્વારિકાધીશ મિત્રો, તમને અમારી વાર્તા ગમે તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. સવારના 9 વાગ્યાની આસપાસનો સમય હતો. પોતાના હાથના અંગૂઠા ઉપર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના વેઇટિંગ રૂમમાં બેઠા હતા. ડ્યુટી પરની નર્સ પોતાના કામમાં થોડી વ્યસ્ત હતી. પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું. એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો. દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગત જોઈ. એ પછી એ નર્સ અંદર જઈ ડૉક્ટરને જાણ કરી. ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી. નર્સ દાદાને ટેબલ પર સુવડાવ્યા પછી પૂછ્યું, દાદા, તમારી ઉતાવળનું કારણ હું પૂછી શકું? કોઈ બીજા ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે? ના બહેન, પરંતુ ફલાણા નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ કરેલી છે અને એની સાથે નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે. છેલ્લા 5 વર્ષથી સવારે 9:30 વાગે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે. છેલ્લા 5 વર્ષથી એ નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ થયેલ છે. 5 વર્ષથી શું થયું છે એમ નર્સે પૂછ્યું. એને સ્મૃતિભ્રંશ રોગ થયેલ છે, દાદાએ જવાબ આપ્યો. મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સ ટાંકા કાઢવાની શરૂઆત કરી. એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ શિસકારો થઈ ગયો, એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી. દાદા, તમે મોડા પડશો તો તમારી પત્ની ચિંતા કરશે કે તમારા પર ખીજાશે ખરી? દાદા 2 ક્ષણ નર્સ સામે જોઈ રહ્યા પછી બોલ્યા, ના, જરા પણ નહીં. કારણ કે છેલ્લા 5 વર્ષથી એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઈ છે. એ કોઈને ઓળખતી જ નથી. હું કોણ છું એ પણ એને ખબર નથી. નર્સને અત્યંત નવાઈ લાગી. એનાથી પૂછાઈ ગયું, દાદા, જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લા 5 વર્ષથી નિયમિત નર્સિંગ હોમમાં જાઓ છો? તમે આટલી બધી કાળજી લો છો, પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો. દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઈ હળવેકથી કહ્યું, બેટા, એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છે ને કે એ કોણ છે. સાચો પ્રેમ એટલે સામે વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર, એના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર, જે હેતુ તેનો સ્વીકાર છે તેનો સ્વીકાર, ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર, અને જે કંઈ નહીં હોય તેનો પણ સ્વીકાર. મિત્રો, તમને અમારી આ પ્રેમભરી વાત તમને ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સગા સંબંધીઓને સાથે શેર પણ કરજો. જય દ્વારિકાધીશ.